બકરી બહેનને બે સુંદર બચ્ચા થયા, એટલે ઘર બાંધ્યા વિના ચાલે? બકરી બહેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા. એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. એ બકરી, ખસ અહીંથી. રસ્તામાં કેમ બેઠી છે? બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ બકરી બેન. બકરી બેન, રસ્તામાંથી ઉઠશો. લો, શેરડીનો એક ભારો તમને આપું. હા, હવે હું ઉઠીશ. શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. એ બકરી, રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, જરા બાજુએ ખસો. 2-4 ઘડા ગોળના આપું છું. હા, એમ કરો તો હું ઉઠીશ. ગોળના ઘડા પેલા ઝાડ નીચે મૂકતા જાઓ. એટલામાં ટોપરાના ગાડાવાળો નીકળ્યો. એ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, જરા ખસી જાઓ. લો, તમને 2 ટોપલા ટોપરાના આપું. હા, હવે હું ઉઠું છું. ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલવો. પછી તો બકરી બેને ઘર બાંધ્યું. ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરી બહેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીત લડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. બચ્ચા બહુ જ રાજી થઈને કૂદવા લાગ્યા અને બોલ્યા, ગોળ કેરી ભીત લડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા માડી ચાલો એમાં રહીએ. પછી તો બકરી બહેન ઘરના બારણા વાસીને ચરવા ગયા. સાંજે પાછા આવીને બકરી બહેને બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા કહે, એ કોણ છે? ગોળ કેરી ભીત લડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમને બારણા ઉઘાડ્યા. બકરી અને બચ્ચા ભેટી પડ્યા. એક દિવસ બકરી બહેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બહેન જેવું બોલતા આવડે? જે હોય તે જતા રહો. તમે કઈ અમારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છાના માના નાસી ગયા. સાંજે બકરી બહેન ચરીને ઘરે આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? ગોળ કેરી ભીત લડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા એટલે તરત તેમણે બારણા ઉઘાડ્યા. બકરી બહેન ઘરમાં ગયા અને બચ્ચાઓ તેમને ભેટી પડ્યા.